મોક્ષમાર્ગદાતા નમો રાજચંદ્ર પ્રભુસાર ઉર્વશી સમ ઉરે વસો સદા પરમાધાર. જેણે જાણ્યો ખરો આત્મા, આત્માને અન્યને અક્ષય પૂર્ણ જ્ઞાનિતે સિદ્ધને ધન્ય ધન્ય છે. અજ્ઞાનતિમિરાંધનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, મહાવિત્રો, મુરબ્બીઓ, મુમુક્ષોને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 946 અંતર્ગત પરમ પૂજ્ય બ્રહ્મચારીજી રચિત પ્રજ્ઞાબોધ પુષ્પ 8. 7 પુષ્પ સાથે આપણે યથાશક્તિ વિચારણા કરી આજે 8મા પુષ્પથી આરંભ કરીએ. શીર્ષક જ આપ્યું છે, પરમ કૃપાળુ દેવે જ મણકા લખાવ્યા છે અને તેને પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ ન્યાય આપ્યો છે. તો એ પ્રમાદના સ્વરૂપનો વિશેષ વિચાર. પ્રમાદ શું એ આપણને ખબર નથી. જો ખબર હોય તો આપણે પ્રમાદ કરીએ નહીં, પણ પ્રમાદનું સ્વરૂપ જ નથી સમજ્યા એવું લાગ્યું, એટલે આપણા બધા જીવો માટે આ કૃપા કરી છે કે પ્રમાદના સ્વરૂપનો વિશેષ વિચાર. સામાન્ય અર્થ જાણતા હશો કે પ્રમાદ એટલે આળસ, ને આળસની બદલે જીના ગમમાં શિષ્ટ ભાષામાં આપણે પ્રમાદ કહીએ છીએ, પણ એમ તો નથી, કંઈક વિશેષ છે. તો શરૂ કરીએ, ધીમે ધીમે લેતા જઈએ. એમાં છંદનું નામ મૂક્યું છે ઇન્દ્ર વજ્ર. ઇન્દ્ર વજ્ર છંદનું નામ એટલે 11 અક્ષરનો એ છંદ છે અને થોડા થોડા અક્ષરે એની યતિ આવે એટલે 4 + 7 એમ ભાગ પડે, અથવા 5 + 6 એમ આવે, અથવા 6 + 5 આવે. એટલે કે ચોથા કે પાંચમા કે છઠ્ઠા અક્ષરે એની યતિ આવે. યતિ એટલે આ અલંકાર છંદશાસ્ત્રનો શબ્દ છે. યતિ એટલે રેસ્ટ આવે. આપણે સેજ શ્વાસ ખાવા ઊભા રહે, સેજ આરામ કરીએ, એમ નહીં જવું. એટલા માટે બહુ પુણ્ય કેરા, તો એ બહુ પુણ્ય કેરા એ 6 અક્ષર કે જેટલા થાય ત્યાં એ યતિ છે. એવી રીતે જે પણ આવે તે. તો અહીંયા કોઈ વાર ચોથા અક્ષરે આવે, કોઈ વાર પાંચમા, કોઈ વાર છઠ્ઠા, 3 રીતે છે. તો 11 અક્ષરનો છંદ છે. અને એનું બંધારણમાં શું, તો કે તત જ ગાગા. ભણવામાં હાઈસ્કૂલમાં 8મા, 9મા, 10મા કે 11મા ધોરણમાં આપણે કોઈક છંદના બંધારણ શીખી ગયા છીએ. શિખરીણી, મંદાક્રાંતા, સ્રગધરા, વસંત તિલકા, પછી એમાં આવતું વ્યભાન સલગા, મરભન યય, જસ જસ યલગા. એ જ આ છે, એ આ ઇન્દ્ર વજ્ર છે. એટલે એનું તત જ ગાગા, એટલે કે વારંવાર કડીમાં એ જ આવે. જેમ બધા આ, લા, રા એમ લંબાવતા હોય તેમ. તો શરૂઆત કરીએ છીએ. પહેલી કડી છે, જે તીવ્રતા જ્ઞાનની પ્રમાદે સાધી પ્રકાશી ગુરુરાજચંદ્રે તે સર્વ રીતે અવિરોધ જાણી સેવો નમીને અગાધ વાણી. એવી રીતે લગભગ આ કયો છંદ છે, તો કે ઇન્દ્ર વજ્ર, ઉપેન્દ્ર વજ્ર. આપણે જે જાણી તો ઉપજાતિ ગાઈએ છીએ, સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી. આ એને મળતો જ છે, પણ એ નથી. એ હોય તો ઉપજાતિ કહેવાય. આ ઇન્દ્ર વજ્ર છે. ચાલો આગળ જઈએ. તો પહેલો જ શબ્દ મૂક્યો, જે એટલે જિજ્ઞાસા જગવે, જે સ્વરૂપ સમજ્યા વિના, જે તીર્થંકર દેવે, જે પ્રમાણે, એમ બધું આવે. જેટલું તેટલું, જેમ. આમાં જે આવ્યું એટલે જિજ્ઞાસા. કઈ, તો કે તીવ્રતા જ્ઞાનની અપ્રમાદે. તો કે તીવ્ર જ્ઞાન દશા હોય ત્યારે જ એ અપ્રમાદ હોય છે અને ત્યારે જ મોક્ષે જવાય છે. તીવ્ર જ્ઞાન દશા વિના કોઈ જીવનો ક્યારેય મોક્ષ થતો નથી. હવે તીવ્ર જ્ઞાન દશા શું એ સમજવું પડે. તો કે 572મા પત્રમાં અતિ જ્ઞાન હોવું, ઘણું બધું જ્ઞાન હોવું એમ નહીં. એ તો આપ કહેશો કે ભક્તિથી એ મોક્ષ થાય. એક શબ્દથી પણ મોક્ષ થાય, એક વાક્યથી પણ થાય, ચોક્કસ થાય.
પણ 572માં પત્રમાં જે વ્યાખ્યા મૂકી છે પરમ કૃપાળુદેવે કે સર્વ વિભાવથી ઉદાસીન, સર્વ વિભાવથી ઉદાસીન અને અત્યંત શુદ્ધ નિજ પર્યાયને સહજપણે આત્મા ભજે તેને શ્રીજીને તીવ્ર જ્ઞાન દશા કહી છે. જે દશા આવ્યા વિના જીવ બંધ મુક્ત ન થાય એવો સિદ્ધાંત શ્રીજીને પ્રતિપાદન કર્યો છે તે સત્ય છે. એટલે તીવ્ર જ્ઞાન દશા આવ્યા વિના કોઈ જીવનો ક્યારેય મોક્ષ થાય નહીં. તીવ્ર જ્ઞાન દશા કોને કહીએ એમાં આપણને રસ, તો કે સર્વ વિભાવથી ઉદાસીન છે, કોઈ પણ વિભાવ નથી, સર્વ વિભાવથી ઉદાસીન છે, નિરપેક્ષ, અપેક્ષા જ નથી, અને અત્યંત શુદ્ધ નિજ પર્યાયને સહજપણે આત્મા ભજે છે. વિભાવથી ઉદાસીન છે અને કઈ દશાને ભજે, તો કે પોતાના ગુણ અને પર્યાયમાં રહ્યા હોય. તો ગુણ પર્યાયમાં શું છે, તો કે એ જે ગુણ પર્યાય જે કીધા એમાં એ ગુણનું જ પરિવર્તન પરિણમન થાય છે, તે જ આપણે પર્યાય કહીએ છીએ. તો કે એને તીવ્ર જ્ઞાન દશા કહી છે. તે દશા આવ્યા વિના કોઈ જીવનો મોક્ષ થતો નથી એવો શ્રીજીને સિદ્ધાંત કયો છે તે સત્ય છે. તેમ 572માં પત્રમાં કૃપાળુદેવે પ્રકાશ્યું. અહીંયા પરમ પૂજ્ય બ્રહ્મચાર્યે લખ્યું, જે તીવ્રતા જ્ઞાનની અપ્રમાદે, એ કેવી રીતે છે તીવ્ર જ્ઞાન દશા, તો કે અપ્રમત્ત દશા આવી ગઈ છે, અપ્રમાદ છે. પ્રમાદનું સ્વરૂપ હજી આપણે સમજ્યા નથી, પણ પહેલાં અપ્રમાદ લખી દીધું, એટલે ઉપયોગની સતત જાગૃતિ છે. પ્રમાદનો સીધો સાદો અર્થ ભેદભાંગા આગળ આવવાના છે. સીધો સાદો અર્થ એટલો જ કે પ્રવત્તા મદ, એટલે પોતે આત્માની સાથે જ પોતાનું સ્વરૂપ છે તે ચૂકી જવું, મદ ચૂકી જવું, ભ્રષ્ટ થઈ જવું, પતિત થઈ જવું, પડી જવું. આત્મા પોતે પોતાના સ્વરૂપથી ભ્રષ્ટ થઈ જાય એટલે ભૂલી જાય, પતિત થઈ જાય, હું આત્મા છું એ ભૂલી જાય, એનું નામ પ્રમાદ. અને હું આત્મા છું એમ સતત યાદ રાખે તો એ અપ્રમાદ છે. આપણને હુંપણાનો ભાવ તો છે જ, આપણે વ્યવહારમાં બોલીએ છીએ, હજુ જીવીએ છીએ, હજુ કાંઈ મરી નથી ગયા, હજુ તો હાજર છીએ, અહીંયા જ છીએ, તો પછી તો ત્યાં હુંપણાનો, અહંકારનો, અહમપણાનો, અસ્તિત્વનો ભાવ તો છે જ, ભાન પણ છે, અને બોલીએ છીએ અને માનીએ છીએ એવું. તો એમાં થોડોક સુધારો વધારો કરવાનો કે હું તો છું, પણ હું જાગૃત છું કે અજાગૃત છું, હું પ્રમાદમાં છું કે અપ્રમાદમાં છું, મને મારો આત્મા, મારું સ્વરૂપ, મારો સ્વભાવ યાદ છે કે હું વિભાવમાં જ જઉં છું, એવી રીતે. તો જે તીવ્રતા જ્ઞાનની અપ્રમાદે સાધી પ્રકાશી ગુરુ રાજચંદ્રે, તો કે પરમ કૃપાળુદેવે તો આ તીવ્ર જ્ઞાન દશા સાધી લીધી, સિદ્ધ કરી લીધી, હાંસલ કરી લીધી છે. અને પછી પાછી તીવ્રતા કીધું, એટલે તીવ્ર શું? આપણે જ્યારે કંઈ કહીએ કે તીવ્ર ક્રોધ કર્યો, કે તીવ્ર ઠંડુ હતું, કે તીવ્ર ગરમ હતું, ત્યારે ઉગ્ર ને પ્રચંડને થોડુંક આમ નેગેટિવ કે અણગમાપૂર્વકનું હોય, કે તીવ્ર ગરમી પડે છે, પ્રચંડ ગરમી પડે છે, એવું જ્યારે કહીએ ત્યારે અહીંયા તીવ્રતા શું છે? તો કે તીવ્રતા એટલે તીક્ષ્ણતા, તીવ્રતા એટલે ઉગ્રતા, તીવ્રતા એટલે પ્રચંડતા, તીવ્રતા એટલે તીખાશ. આપણે કહીએ એનો સ્વભાવ તીખો છે. ક્રોધી, માની, માઈ, લોભી ન કહીએ, પણ આ વ્યક્તિનો સ્વભાવ જરા તીખો છે, કારણ કે તીખો છે. એટલે તીસરી ખાને, તીસમાર ખાને, ઘણા બધા શબ્દ. હવે તીખાનો અર્થ આપ જે કરતા હોય તે. ઘણા તો ક્રોધને ગુસ્સામાં જ કરે, પણ તીખાશ છે. જીભને તીખાશ ક્યારે લાગે છે? જે સામાન્યપણે સ્વાદ હોય એના કરતાં તરત જ ચચરે, તરત જ અપીલ કરે, તરત જ એટેક કરે, તરત જ ખબર પડે, ભાનમાં આવી જાય. ઊંઘમાં, ભૂલમાં, સામાન્યપણામાં ન જાય, એકદમ તીખું થાય, તતડી જાય. એમ તો કે જ્ઞાનની એવી તીવ્રતા, એવી પ્રચંડતા, એવી ઉગ્રતા, એ બધાનો સરવાળો એક શબ્દમાં કહેવો હોય, આકરી કહેવું હોય, આકરી, આકરો તાપ, એમ આકરો સ્વભાવ છે. એ જ આ વસ્તુ છે, એ જ્ઞાનની વાત છે. તો કે જ્ઞાનની તીવ્રતા છે. આ બધા માટે સારો શબ્દ શું? તો કે તીક્ષ્ણતા. જ્ઞાનની સૂક્ષ્મતા, તીક્ષ્ણતામાં સૂક્ષ્મતા આવી જ જાય છે, પણ જ્ઞાનની તીક્ષ્ણતા એટલે કે ઉપયોગ પ્રભુનો તીક્ષ્ણ થઈ ગયો છે. તીક્ષ્ણ થઈ ગયો છે એટલે સૂક્ષ્મ થઈ ગયો છે. તો તે તીવ્રતાની વાત છે. જે તીવ્રતા જ્ઞાનની અપ્રમાદે સાધી પ્રકાશી ગુરુ રાજચંદ્રે, તે સર્વ રીતે અવિરોધ જાણી. તે અવિરોધ છે, પૂર્વાપર અવિરોધ છે, એ સુસંગત છે, કન્સિસ્ટન્ટ છે, અને એની સાથે મેળ પડે એવી છે, અનુકૂળ છે, સુસંગત, આત્મા સાથે, એના ઉપયોગ સાથે આ તીક્ષ્ણતા જાય જ છે, ભેગી જ રહેલી છે. તો સર્વ રીતે અવિરોધ જાણી.
એટલે કોઈને ક્યાંય વિરોધ નથી, બાધા આવતી નથી, કોઈ પાસેથી અપેક્ષા નથી, ક્યાંય કોઈને નડતું નથી, અડતું નથી. પોતાના આત્મા સાથેની વાત છે, પોતાના આત્માના સ્વરૂપ સ્વભાવની વાત છે. તો એ પણ અવિરોધ કહેવાય. તો કે પોતાના આત્માનું જે મૂળ અસલિયત શુદ્ધ સ્વરૂપ છે એની સાથે સુસંગત છે. અવિરોધ જાણી સેવું, હું સેવું. એ ભગવાન મંગલાચરણમાં જ પરમ પૂજ્ય બ્રહ્મચાર્યે માગી લીધું, આપણા વતી કહી દીધું કે, અને પ્રતિજ્ઞા કરી લીધી કે હું એને ઉપયોગમાં લઉં, એમની તીવ્રતાને હું ઉપયોગમાં લઉં, એમની તીવ્રતાનું સેવન કરું, હું તીવ્રતાનો ખૂબ જ સંગ કરું. કોનો? તો કે જ્ઞાની પુરુષની તીવ્રતાનો, જ્ઞાની પુરુષના ઉપયોગની જાગૃતિની તીવ્રતા જે છે તે ખૂબ સંગ કરું, ખૂબ ઉપયોગમાં લઉં, અને એને સેવું એટલે એને ભજવું. બાહ્ય ગુણગામથી નહીં ચાલે. ઓઘ સંજ્ઞા એ ભજશું તો એવું ફળ મળશે, પણ જો અંતરદૃષ્ટિથી ઓળખશું તો મોક્ષ મળશે, સમ્યક દર્શન મળશે. તો સેવું, નમી નમસ્કાર કરીને નિત્ય હર હંમેશ અગાધ વાણી. આ પ્રભુની એવી ઊંડી અતિ ગહન વાણી છે, ગંભીર વાણી છે. તો એવી ગંભીરતા, એવી ગહનતા આપણામાં પણ આવે, કારણ કે વાત ક્યાં છે? ઉપયોગની તીક્ષ્ણતા ઉપર છે, જ્ઞાનની તીવ્રતા છે. અહીંયા તો ઉપયોગ કરતાં જ્ઞાન આવ્યું, પણ જ્ઞાન કેવી રીતે હોય? જ્ઞાન ઉપયોગથી. એટલા માટે તીવ્રતા. આગળ જઈએ. આત્મજ્ઞ તો આત્મ સમાધિ સાધી, જાગૃતિ સેવે કદી ના પ્રમાદી. તેથી સદા નિર્ભય હોય અમુની, નિત્ય પ્રમાદે ભયમાં અમુની. આત્મજ્ઞ, આત્મા જેણે જાણી લીધો છે, ઓળખી લીધો છે, આત્માનો જાણકાર. આત્મજ્ઞ, સર્વજ્ઞ ન કહ્યું હોય તો ઘણા આત્મજ્ઞ શબ્દ બોલે કે આત્મા જાણી લીધો છે, કેવલ જ્ઞાન પ્રગટી ગયું છે, જેમ છે તેમ આત્માનું સંપૂર્ણ સ્વરૂપ જાણી લીધું. 13મા ગુણસ્થાનકે વર્તતો વિતરાગ. તો અર્યંત વિતરાગ પરમાત્મા એમ કૃપાળુદેવ માટે ન બોલવું હોય ત્યારે ઘણા તત્વજ્ઞ અથવા આત્મજ્ઞ શબ્દ લખે, સર્વજ્ઞ ન લખે. સર્વજ્ઞ કહેતા કોઈને વાંધો પડે. હકીકતમાં સર્વજ્ઞ, આત્મજ્ઞ, તત્વજ્ઞ એક અને એક જ છે, એકાર્થક જ છે. હા, એટલું ખરું કે માત્ર કેવલ જ્ઞાન ન હોય પણ સમ્યક દર્શન હોય તો એને પણ કેટલાક આત્મજ્ઞ કહે તો કહી શકાય. પણ આપણે સમજીએ છીએ કે ખરેખર જ્યારે આત્મજ્ઞ, તત્વજ્ઞ કૃપાળુદેવ માટે બોલીએ છીએ, લખીએ છીએ, ત્યારે આ જ કહેવું છે કે આત્મજ્ઞ તો આત્મસમાધિ સાધી. આત્માની સંપૂર્ણ સહજ સ્થિરતા હોય તો પૂર્ણ સમાધિ છે અને પરમ સમાધિ છે. નહીં તો આત્મ પરિણામની જ્યારે જ્યારે સ્વસ્થતા હોય ત્યારે ત્યારે આપણે આત્મસમાધિ કહીએ. તો સમ્યક દૃષ્ટિને અંશે સદાય સહજ સમાધિ છે, એટલે આત્મજ્ઞ તેને પણ કહેવાય. તેનાથી આગળ દશા હોય, ચોથાથી આગળ 5મું, 6ઠું, 7મું, 8મું શ્રેણી માંડે, 13મું, એ બધાને પણ કહેવાય. પરંતુ અહીંયા તો આત્મજ્ઞ એટલે પરમ કૃપાળુદેવ માટે હોય ત્યારે એ જ છે. પણ બધા સાધકને લાગુ પડે આ સર્વ સિદ્ધાંત વાત થાય છે. એટલે આત્મજ્ઞ તો આત્મસમાધિ સાધી, એ હંમેશા જાગૃતિ જ સેવે છે. એટલે એના ઉપયોગની હંમેશા જાગૃતિ હોય છે. સમકીતીને અંશે ઉપયોગની સદાય જાગૃતિ હોવી જ જોઈએ, હોય જ. અને સહજ સમાધિ એટલે જ કીધી છે, કદી ના પ્રમાદી. એ પ્રમાદમાં પડતા નથી. પ્રમાદનું મુખ્ય સ્વરૂપ આગળ આવશે. તેમ છતાં મદ, મધ્ય, વિષય, કષાય, વિકથા, સ્નેહ અને નિદ્રા આ મોટા મોટા પ્રમાદના પ્રકાર છે. તો શું ઊંઘે નહીં સમ્યક દૃષ્ટિ? ઊંઘે. સમ્યક દૃષ્ટિ બીજો પ્રમાદ ન કરે? કરે. એને પોતાનો જાણતા નથી. પોતાનો માલિકી ભાવ, પોતાનો રાગ, મેં કર્યા, મારે થવું છે, એમ જે કરતાપણાના ભાવ સાથે, માલિકીપણાના ભાવ સાથે એ કરતા નથી. એટલો ફરક છે. એને પર માને છે. તો કે જાગૃતિ સેવે કદી ના પ્રમાદી. તો જ કદી ન હોય ને. કેવલ જ્ઞાની તો ન જ હોય, સવાલ જ નથી. પણ જેટલા જેટલા બધા છે તે પણ આત્મ અનુભવી, આત્મજ્ઞ કીધું, આત્મ અનુભવી, આત્મસમાધિ એટલે સ્વસ્થતા. તો એ બધા જ જાગૃતિ સેવે છે. ઉપયોગની જાગૃતિ છે, જ્ઞાનની જાગૃતિ છે, આત્માની જાગૃતિ. એ પ્રમાદી કદી હોતા નથી. શ્રી આચારાંગ સૂત્રમાં પણ આવે છે આ વાત. તેથી સદા નિર્ભય હોય મુનિ. મુનિ, આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય. એ હંમેશા નિર્ભય હોય છે. એને 7 પ્રકારના ભયમાં કોઈ ભય લાગતો નથી. આલોકનો, પરલોકનો, આજીવિકાનો, સલામતી અસલામતીનો, રોગનો, વેદનાનો, મૃત્યુનો કોઈ એટલે કોઈ ભય હોતા નથી. સંપૂર્ણ હોય કે અંશે હોય એ જુદી વાત છે, પણ એને એ નિર્ભય હોય. અને એવી નિશંકતા હોય આત્માની, તો જે નિર્ભયતા હોય અને તો જે અભયપદને, મોક્ષપદને પામે.
254માં પત્રનું ટાઇટલ નિશંકતા છે, એ નિર્ભયતા હોય છે. નિર્ભયતાથી નિસંગતા એટલે મોક્ષ હોય છે. સમયસારજીની ગાથા છે. નિત્ય પ્રમાદે ભયમાં અમુની, હંમેશા પ્રમાદમાં જે કોઈ હોય છે, ભયમાં હોય છે, પ્રમાદમાં હોય છે, એ અમુનિ છે. જેણે આત્મા ઓળખ્યો નથી તે અમુનિ છે. એટલે કે આપણે કહીએ ને કે ભાવ અને અભાવ એટલે વિરોધી કરી નાખ્યું, વિરોધાભાસી શબ્દ. તો મુનિનું અમુનિ કરી નાખ્યું. મોટે ભાગે આપણે વાપરતા નથી, પણ અમુનિ, મુનિ કહેતા મૌનપણું, જાણપણું. આત્મા જેણે જાણી લીધો છે તે અમુનિ, આત્મા જેણે જાણ્યો નથી તે. તો એ તો હંમેશા પ્રમાદમાં જ છે અને ભયમાં જ જીવે છે. હવે 7 પ્રકારના ભયમાંથી મોટાભાગના જીવને કોઈને કોઈ પ્રકારનો ભય અંશે તો હોય છે જ, વધારે ન હોય તો કાંઈ નહીં. 7માંથી એક ભય તો હોય ને હોય. છેવટ કાંઈ ન હોય તો એમ કે ખબર નહીં હવે આવતા ભવે ક્યારે મળશું, શું થશે, કેમ થશે, છૂટા પડી જશું. તો એક જાતનો ભય નહીં તો શું છે? એની બદલે એમ હોય કે આત્મા તો મળે જ છે ને, મોક્ષે જાય તો સિદ્ધ ગતિમાં, સિદ્ધાલયમાં મળે, નહીં તો ગમે ત્યાં મળતા જ હોય છે ને બધા. અને આત્મા મરતા નથી, મળે છે. એટલે આત્મા અજર અમર છે. તો પછી કોઈને કોઈ લેબાસમાં, વેશમાં પરિવર્તન થઈ ગયું હશે પર્યાયનું, પણ કોઈને કોઈ તો આપણે મળવાના જ ને, મળીએ જ ને. તો આપણને શું કામ ભય લાગે? એ જ સગાવાલા જોઈએ છે? ના. બીજા જોઈએ છે? આમ તો કોઈ જોઈતા નથી. તો પછી આપણે શા માટે એવો વિચાર રાખીએ? પરભવમાં મારું શું થશે? પુરુષાર્થ ઉપાડવા માટે આપણે વિચારીએ કે હમણાં આ ભવ પૂરો થઈ જશે, આવતા ભવે શું, તો આપણે વિચાર કરવો જોઈએ. બાકી કરવાની જરૂર જ ક્યાં આવી? કંઈક આગળ જવું હોય મોક્ષના માર્ગમાં તો પુરુષાર્થ માટે આપણે કરવું જોઈએ કે ભાઈ હવે હમણાં આ ભવ પૂરો થઈ જાય તો શું કરશું, માટે થાય તેટલું કરી લઈએ, ચાલો. બાકી આપણે કંઈ ભય રાખીએ એવા છીએ? હવે આ મોટાના ખોળે બેઠા હોય ને શું ભય રાખવાનો, એમ કહીને આપણે છૂટી જાય. તો પણ કૃપાળુદેવે લખ્યું 569માં પત્રમાં કે જે જીવો મોહ નિદ્રામાં સૂતા છે તે અમુનિ છે. આપણે મોહ નિદ્રામાં સૂતા કહેવાય? હાજી, કેવું જ પડે, પરાણે કેવું પડે. અને પછી અમુનિ કહેવાય તો કે આત્માને જાણ્યો ન કહેવાય. ચાલો, પતી ગઈ વાત. એટલે આપણે આ કેટેગરીમાં આવ્યા તો આ કેટેગરીમાંથી આ કેટેગરીમાં જવાનું છે, કિનારો પાર કરવાનો છે. ઘણા સાધન છે આપની પાસે. તો આકાશમાં ઉડી શકો, દરિયોય પાર કરી શકો, નદી પાર કરી શકો, બધું કરી શકો, પણ ગેરંટી નથી કે પાર થાય જ. આપણે જાણીએ છીએ કે બધું અનિશ્ચિત થઈ ગયું છે. ચાલો આગળ જઈએ. આત્મા મળેલું સ્વરૂપે ભૂલે, ડૂબી પ્રમાદે ભવમાં રૂલે છે. તેથી મહાશત્રુ ગણી તજો તે, શિક્ષા ઉરે કો તરી રાખજો એ. જલ્દી બોલી ગઈ નહીં? કારણ કે આપણે જલ્દીથી મળેલું સ્વરૂપ ભૂલી જ જઈએ છીએ. એટલા માટે આત્મા મળેલું સ્વરૂપે ભૂલે. જુઓ આગલું પુષ્પ શું હતું? સત્શાસ્ત્રનો ઉપકાર માટે સત્શાસ્ત્રનું વાંચન, શ્રવણ, મનન કરવું. એટલે એના માટે શું આડું આવે છે તો કે પ્રમાદ. એટલે કેટલું કડીબદ્ધ રીતે મણકા લખાવેલા છે. એટલે હવે આપણે કાઢવાનો છે. હવે આત્મા પાસે સ્વરૂપ નહોતું, કોઈ દિવસ લેવા જવાનું હતું? ના. નિગોદમાંય હતું, કીડીમાંય હતું, ગરોડીમાંય હોય ને ગાયમાંય હોય ને અત્યારે આપણી પાસે છે, બધા પાસે છે. આપણું સ્વરૂપ અને આપણો સ્વભાવ આપણી પાસે જ છે. કોઈ ભવમાં નહોતો એમ નથી. બિચારી એને ખબર નથી સ્વરૂપ શું ને ઉપયોગ શું. આપણને તો ખબર પડે છે થોડીક થોડીક, તો આપણી પાસે છે જ. તો મળેલું ભૂલી કેમ જાય છે? મારો એ પ્રશ્ન છે. આત્મા મળેલું સ્વરૂપે એ ભૂલે, ડૂબી પ્રમાદે, પ્રમાદમાં ડૂબી જાય છે એટલે ભૂલી જાય છે. ભૂલી જાય છે એટલે પ્રમાદ કહેવાય કે પ્રમાદ છે એટલે ભૂલી જાય? કંઈ સમજાતું નથી. અને ભવમાં રૂલે છે એટલે કે ભવમાં રખડે છે, આથડે છે, રગદોડાય છે, મારપીટ થાય છે, બધું થાય છે, કૂટાય છે. રૂલે છે એટલે રજડે છે, સાચી ભાષામાં રખડે છે, રોજડું રખડે તેવું જ. તો પ્રમાદના હિસાબે આપણે આવું 4 ગતિમાં પરિભ્રમણ કર્યા કરીએ છીએ. સ્વરૂપ તો મળેલું છે પણ ભૂલી જાય છે. પહેલું ખબર નથી, અજ્ઞાન દશા છે. પછી એવો પુરુષાર્થ નથી. પછી એના ભાવમાં આવે છે, એના ભાનમાં આવે છે તો પણ ભૂલી જાય છે. તેથી મહાશત્રુ ગણો. એટલે પ્રમાદ મહાદુશ્મન થયો. પ્રમાદ ભૂલાવી દે છે. જો આપણે ઊંઘમાં બધું ભૂલી જાય કે નહીં, તો ઊંઘ એ પ્રમાદ છે.
પછી વિષય કશાય કોઈની વાત કરતા હોય ત્યારે આત્માની વાત તો ભૂલી જ ગયા હોય ને, બીજામાં જ પડી ગયા હોય. એવી રીતે વિષય કશાય છે, તરત જ કાનમાં કંઈક સંભળાઈ જાય, અવાજ આવ્યો, કયો અવાજ, શું અવાજ, બહુ અવાજ છે. પછી કંઈક કોઈક ચખાડવા આવે કે કંઈક પૂછવા આવે તો વળી રસોઈના જીભની વાત આવે. એમ કંઈક ને કંઈક કોઈક બાજુમાંથી પસાર થઈને ટચ કરતું જાય કે મારતું વગાડતું જાય કે આપણા ઉપર જ પડી જાય કે, તો એ બધું આપણને ત્યાં ધ્યાન જાય છે. કોઈકનું થાય તો પણ ધ્યાન જાય છે. આ બધું શું છે? તો કે વિષય છે. 5 ઇન્દ્રિયના વિષયમાં આપણું ચિત્ત તો એમાં જ પરોવાયેલું છે. તો પછી બાકી રહ્યું શું? પછી સ્નેહ, તો કે કોઈના અને કોઈના પ્રત્યે આપણને સ્નેહ તો છે જ, કોના પ્રત્યે નથી. સ્નેહ એટલે પ્રેમ હોય તો વાંધો નહીં. આ રાગ છે, મોહ છે, ચીજ વસ્તુ પ્રત્યે છે, વ્યક્તિ પ્રત્યે છે. શાક લેવા જઈએ તો અમુક શાકભાજી પ્રત્યે પ્રેમ છે, સ્નેહ છે. પછી સારું શાક હોય એના પ્રત્યે સ્નેહ છે. એવી રીતે સારી વસ્તુ પ્રત્યે સ્નેહ છે, ઘરના પ્રત્યે સ્નેહ છે, કોના પ્રત્યે નથી. એક કપલ ને 3 દીકરી, અને પછી કે શું નામ છે? તો કે નેહા, સ્નેહા અને પ્રીતિ. રહ્યો એમાં ને એમાં, બીજું શું. પછી કે મને આ 3 દીકરીનો એટલો મોહ, એને ઇન્ડિયા જવું હોય તો એ મને ન ગમે, એ ઇન્ડિયાથી USA જાય તો એ મને ગમે નહીં, એટલે મને જરાય ગમે નહીં. નાની હોય કે મોટી હોય પણ મને મારી સાથે જ રાખવી છે. ને એ લોકોને એવું જ છે અત્યારે, તો ભલે મોટા થઈ ગયા. હવે આપણે 3 નામ જ એવા રાખ્યા છે કે મોહ મુકાય એમ જ નથી. પ્રીતિ, સ્નેહા, નેહા, મુકાય પ્રેમ? ચાલો. તો તેથી મહાશત્રુ ગણિત જોતે, એટલે કોને શત્રુ ગણવાના? પ્રમાદને. પ્રમાદને એટલે સ્નેહને. પ્રેમ કરવો, રાગ કરવો, સ્નેહ રાખવો, મોહ રાખવો, એને આપણને પ્રમાદ કહી દીધો છે. આપણે આપણો આત્મા ભૂલી જઈએ છીએ, એના ઉપરની જ બધી વાત આવે છે. જ્યારે પણ આપણો આત્મા ભૂલીને જ બધું કરીએ છીએ ને, મોટાભાગની વસ્તુ બીજા માટે જ કરીએ છીએ ને, એને સારું લાગશે, એને ભાવે છે, એને ગમે છે, એને નથી ગમતું, એને જવું છે. મોટા કહે તેમ કરો. પહેલાં પેરેન્ટ્સ હોય તો માવિત્રો માટે કરીએ, પછી હસબન્ડ માટે કરીએ, વાઇસે વર્સા, હસબન્ડ વાઈફ માટે કરે. કોના માટે કમાય છે? એક બાજુથી ખિસ્સા ભરાય છે ને તરત જ પત્નીશ્રી ખાલી કરવા માટે હોય, એના માટે જ જીવનમાં એન્ટ્રી થાય છે. ભાગીદાર ભાગ પડાવે છે, એમ ભાગીદાર થઈ જાય છે, લઈ જાય છે બધું. આવી છાપ છે સમાજમાં, આવી છાપ છે. શિક્ષા ઉરે કોતરી રાખ જોઈએ. શિક્ષા, આ શિખામણ છે, આ શીખ છે, એ ઉરમાં, હૃદયમાં બ્રહ્મચારીજી લખે છે, આપણે માન્ય કરવી રહી કે કોતરી રાખજો છે. કોતર શું? કોતરકામ એટલે ખાલી કાતરથી કાપે કે પેલા ટાંકણાથી કરે એ કોતરકામ? કોને કોતરકામ કહેવાય? વ્યવહારમાં જેને કહેતા હોય ને, અહીંયા ઉરે કોતરી રાખજો. હૃદય મંડળમાં, હૃદય કમલમાં, અંતઃકરણમાં કોતરી રાખવાની વાત છે. એટલે કોતરી રાખવું એટલે એ બરાબર એમાં મૂકી દેવાની, બખોલમાં, આપણી અંતઃસ્થલની ગુફામાં, આપણા હૃદયમાં, આપણા મન મંદિરમાં અંદર મૂકી દેવાની વાત છે. તો અંદર બીજું મૂકશે. શું મૂકે? વાઇબ્રેટર મૂકે? ના, શું મૂકે? બીજું કંઈક મૂકે ને, પેસમેકર મૂકે, સ્ટેન્ટ મૂકે, એવું બધું મુકાવશે. પણ આ મુકાવાની વાત છે. શિક્ષા ઉરે કોતરી રાખ જોઈએ. કોઈ ડૉક્ટર એવો નહીં મળે, દેહનો ડૉક્ટર, કે એમ કે તમારા બોડીમાં નાનકડી માર્બલની તકતી મૂકી દઉં, ખોસી દઉં. એને પ્લેટ નાખવી હોય તો નાખે. આપણી પ્લેટ કોતરેલી હોય એ ન મૂકી શકે. મૂકે? આપણે આત્મસિદ્ધિજી કરીને કે હું આત્મા છું કરીને અંદર કંઈ લખી દે, યાદ રહી જાય, અંદર મૂકી દે, તો એ કામનું શું? આપણને દેખાય તો નહીં, અને અંદર છે. પણ અંદર ખટક ખટક થાય તો આપણે યાદ કરીએ કે હું આત્મા છું, હું આત્મા છું. પણ કોઈ દેહના ડૉક્ટર મૂકી દેતા નથી, આત્માના ડૉક્ટર મુકાવે છે. કૃપાળદેવે લખ્યું, પછી બ્રહ્મચારીજીએ, પછી વચ્ચે પ્રભુશ્રીજી થઈ ગયા, એમણે મૂકી તો કલ્યાણ થઈ ગયું. અને આપણને કહે છે કે ઉરે કોતરી રાખ જોઈએ. હવે કોઈ ડૉક્ટર પાસે જઈને મહેરબાની કરીને આવી ઓફર કરતા નહીં હો, કે અપેક્ષા રાખતા નહીં કે આવું કરી દો. આપણી જ ગુફામાં આપણે જ રાખવાનું છે. જુઓ, સોના ચાંદીમાં આત્મસિદ્ધિ જે કોતરાવશું એના કરતાં આપણા હૃદયમાં કોતરાવશું તો કોનાથી વધારે લાભ થાય? અંતરમાં ઉતર્યા હોઈએ, હૃદયમાં ઉતારી હોય તો વધારે લાભ થાય ને. પણ એ લાભ થઈ શકતો નથી, અથવા એ લાભ થવા માટે આપણે એટલીસ્ટ આપણા ભાવ આ રીતે પૂરા કરીએ છીએ કે ચાલો સોનામાં, ચાંદીમાં, અથવા જે રીતે થતું હોય એ રીતે એનું બહુમાન કરીએ, મૂકીએ છીએ. એ પણ બહુમાન જ છે. આપણા હૃદયમાં કોતરાઈ જાય એવું લાગતું હોય ત્યારે જ આપણને એવા ભાવ આવે છે કે આ બધું આપણે કરીએ, કરાવીએ.
અનુમોદના કરીએ. બરાબર છે? આ શું કામ કહેવાય જાય છે વધારે કે આત્મા મળેલું સ્વરૂપ ભૂલે છે? 25મો પત્ર છે વચનામૃતજીમાં, એમાં પહેલું જ વચન છે, આત્મા મળેલું સ્વરૂપ ભૂલી જાય છે. અને આ પાઠ પ્રભુશ્રીજી બ્રહ્મચારીજી તેમના સમયમાં આ પત્ર અને આ વચન અનેક મુમુક્ષુને મોઢે કરાવ્યું છે કે આમ યાદ ન રહીએ તો આ રીતે યાદ આવે કે મને આ પત્ર મોઢે કરવાનો કીધો છે, અથવા તો મને આ વચન કીધેલું છે. એ એમને છેક સુધી જીવનના અંતે પણ યાદ આવી જાય. બીજું કંઈ યાદ ના આવે તો કાંઈ નહીં, મંત્ર તો હોય જ, આ પણ યાદ આવી જાય. જે કીધું હોય ને ત્યારે સ્મૃતિમાં આવી જાય. અને રોજ ગોખતા હોય, હું દેહાદી સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદિ કાંઈ પણ મારા નથી, તો પછી જતી વખતે તો ભાવના કરે જ ને એવી. જો ખરેખર દિલથી હૃદયથી બોલ્યા હોય તો હોય જ. અને આના ઉપર ભાર એટલે છે કે 14 પૂર્વનો પાઠી, એક પૂર્વમાં લાખો કરોડ પદ આવે. 14 પૂર્વ, 14 શાસ્ત્રો નથી કહેતી, એવા 14 પૂર્વ. એ 14 પૂર્વ ભણી ગયેલા ભાનુદત્ત નામના મુનિ, અને એ ત્યાંથી પડીને નિગોદમાં ગયા છે. અત્યારે પણ નિગોદમાં હોઈ શકે છે, હશે. 14 પૂર્વના પાઠી મુનિ દશા, એટલે કે સાધુપણું, અને 14 પૂર્વ ભણેલા. કોઈક જગ્યાએ તો ભાનુદત્ત નામના ગણધર એવો શબ્દ પ્રયોગ પણ વાંચવામાં આવ્યો છે. અને એ આવી રીતે પડે એટલે વિચારવાનું છે કે જેવી તેવી વાત નથી. આપણે 1 ફૂટમાં બેડ ઉપરથી પડી જાય, 1.5 ફૂટમાં પડી જાય, પછી 5મા માળેથી પડીએ, 7મા 10મા માળેથી પડીએ, 140મા માળેથી પડીએ, 240મા માળેથી, હવે તો આટલા હાઈરાઈઝર હોય છે તો એમાં પડીએ, અને છેક પહાડની, હિમાલયની કે કોઈની ઊંચામાં ઊંચું શિખર હોય 29,002 ફૂટની ઊંચાઈએથી પડીએ, તો પડવામાં ફેર હોય કે નહીં? જેટલી ઊંચાઈ પર ગયા હોઈએ એટલી પછડાટ વધારે લાગે. જેટલા મુનિ ઊંચી દશાને પામ્યા, ગણધર સુધીની, ગણધર કોટીની, 14 પૂર્વધારી તો કહે જ છે, તો કે એ ભાનુદત્ત મુનિને પડવામાં પછડાટ કેવી લાગી હશે વિચારો. નિગોદમાં જઈ પડે. પેલું ગુણસ્થાનક એમ નથી લખતા, નિગોદમાં જ જઈ પડે છે. પત્રમાં પણ પરમ કૃપાળુદેવ લખે છે કે પ્રમાદ વશે કે અંશે ન્યૂન જાણ્યા છે તેવા પણ નિગોદમાં જાય છે. મન પર્યવજ્ઞાની પણ નિગોદમાં જઈ શકે. હા, ઋજુમતી મન પર્યવજ્ઞાની, વિપુલમતી તો તે જ ભવે મોક્ષે જાય. એટલે કેવી દશા છે કે પડી જવાય છે. અને શું કામ પડી જવાય છે? તો કે આ ભાનુદત્ત મુનિની વાતમાં નિદ્રા અને પ્રમાદ એટલા જ શબ્દો મળે છે કે નિદ્રા વશાત અને પ્રમાદ વશાત પડી ગયા. શું કામ પડે? ઉપદેશ છાયામાં એક જગ્યાએ આવે છે કે 14 પૂર્વધારી હોય તો પણ 11મે ગુણસ્થાનકેથી પડે છે. તો શું કામ પડે છે? હવે મને ગુણ પ્રગટ્યો, અહંકાર આવી ગયો, અભિમાન, અંશ પણ અભિમાન આવી ગયું કે હવે મને ગુણ પ્રગટ્યો છે. અને એ કેટલીક લબ્ધિ સિદ્ધિ પણ પ્રગટે. એટલે કેટલાક દેવદેવી આવીને કહે કે કોઈની પાસે કંઈ કામ છે, કંઈ પણ કામ છે, હું કંઈ કરી શકું. એટલે પછી જરાક બધા યાદ આવી જાય સગાવાલા, તો કહેશે આનું આટલું કરવાનું છે, આનું આટલું કરવાનું છે, પતી ગઈ વાત. આત્માને તો અનંત લબ્ધિ સિદ્ધિનો નિદાન છે તો પ્રગટે. તેથી કાંઈ કોઈનું સારું ખરાબ કરવા કોઈને મોકલાય કે કહેવાય નહીં, કે બને નહીં. પણ મોટા ભાગના જીવ એમાં પડી જાય. એટલે કે મને ગુણ પ્રગટ્યો એ અભિમાન, અને મને ગુણ પ્રગટ્યો એમાં કંઈક લબ્ધિ સિદ્ધિ પ્રગટી, અને એનું કાંઈક એ ફોરવવા જાય છે, ઉપયોગ કરવા જાય છે. આપણે કોઈ દિવસ ભગવાન પાસે માગીએ એવા તો છીએ જ નહીં. અને ભૂલમાંય મગાઈ જાય તો સમકિત કે મોક્ષ, એથી કંઈ વધારે કંઈ માગતા જ નથી. એની પાસે છે એ જ આપે ને. એટલે એમની પાસે મોટી પદવી છે, કેવલ જ્ઞાનીની, મોક્ષની પાઘડી છે. તો મોટું જ મગાય ને, એ જ મગાય ને. ચાલો, બાકી આપણે માગીએ એવા છીએ? શરત તો કરીએ જ નહીં કે જો મને આમ થાય તો આમ થાય, એવું બાંધીએ ન કરીએ, કરાય જ નહીં. ચાલો આગળ જઈએ. આયુષ્ય દોરી તૂટી તે તૂટી જો, તે સાંધવાની ન જગે બુટીકો, તેથી મળેલી તકના જવા દે, શાણા ગુમાવે પડના પ્રમાદે. ફરીથી આયુષ્ય દોરી તૂટી તે તૂટી જો.
તૂટી તેની બુટી નથી આપણે કહીએ, એને કોઈ સાંધનાર નથી. ક્યારેક તો જવાનું જ છે ને, અત્યારે નહીં તો ગમે ત્યારે. તો ક્યારેકમાં ખબર નથી કે આપણી પાસે કેટલો સમય છે. તો ભગવાન લખે છે તૂટી તૂટી જ કહેવાય. ગમે ત્યારે એ જેમ કાળ પારધી બાણ લઈને ઊભો છે, પ્રભુશ્રીજી કહે કોઈ પણ જીવ ઉપર કાળ પારધીના ભાથામાં બાણ છે જ, તીરકામઠું છે જ, અને સામે જ છે, સાથે છે, ઉપર છે, જે કયો તે સામેથી જ લાગે તીર. તો એટલે એ ગમે ત્યારે છોડી દે, સનન કરતું આવી જાય એટલી જ વાર. તો એવી જ રીતે તૂટવાનું જ છે, તે સાંધવાની ન જગે બુટીકો. એ સાંધવાનું, વધારવાનું અથવા તો કંઈક આઘું જાય પાછું ઠેલાય એવી કોઈ જડીબુટ્ટી નથી. બુટ્ટી એટલે કાનમાં પહેરવાની બુટ્ટી નહીં, પણ જડીબુટ્ટી. જડીબુટ્ટી એટલે કોઈક ચમત્કાર થાય તેવી ઔષધિ, તેવી વનસ્પતિ, તેનું નામ જડીબુટ્ટી. ખાસ કરીને વનસ્પતિ માટે જ વપરાય કે આ જડીબુટ્ટી સૂંઘી આવ્યા કે જડીબુટ્ટી લઈ આવ્યા એટલે એમાંથી ચમત્કાર થયો અને મટી ગયું. આયુષ્યમાં એવું કોઈ કાળે થાય નહીં. તેથી મળેલી તક ના જવા દે. તો આપણને પરમ કૃપાળુદેવનો સંયોગ, ભક્તિ કરવાનો અવસર, અને આપણને આટલી મુમુક્ષુતા પ્રત્યે, બીજા મુમુક્ષુ પ્રત્યે આટલો ભાવ આવે, પ્રેમ આવે, ઉમળકો આવે, રાગ થાય, સ્નેહ થાય. ઓકે, થાય, સારી વાત છે. તો સાધર્મિક પ્રત્યે છે, તો એ સાધર્મિકની ભક્તિ કરીએ છીએ તો આપણને એમ પણ થઈ જાય કે હું મારા આત્મા પ્રત્યે વાત્સલ્ય વહાવું, મુમુક્ષુ પ્રત્યે વાત્સલ્ય રાખું છું, અને આટલી સેવા પૂજા કરું છું, એની અનુમોદના કરું છું, એની સેવા ભક્તિ કરવાનો લાવો મળ્યો તો હું મારા આત્માની તો દયા ખાઉં. મારા આત્મા પ્રત્યે જ મને પ્રેમ નથી કે તું મહાન છો અને તારી સિદ્ધિ કરવાની છે. થવું જોઈએ આપણને, એ પણ થાય કે હું જ મુમુક્ષુ થાઉં અને હું જ મોક્ષે જવાની ભાવના રાખું અને મારામાં મુમુક્ષુતાના ગુણ કેળવું. આપણને એવું પણ થાય. જો આપણને બીજા મુમુક્ષુ પ્રત્યે પ્રેમ વાત્સલ્ય હોય તો આપણને આપણી મુમુક્ષુતા આપણા આત્મા પ્રત્યે ન જાગે જ, જાગવી જ જોઈએ. નહીં તો શું થાય છે સમાજમાં કે માનવ દયા, પરોપકાર અને બીજી જીવદયા, અને એમાં આપણે પડી જઈએ છીએ કે બીજા જીવજંતુની સેવા, બીજા આત્માની સેવા. હવે એવી દયા તો પૂર્વભવોમાં પણ આપણે ખાધી હશે, કરી હશે, પણ આ કંઈક ભવે કરવાનું બાકી રહી જાય છે. તો આપણને એમ થાય કે આ ભવે જ હું કંઈક સાધી લઉં, મારા આત્માનું કલ્યાણ કરું. તો જે શાણા માણસો છે, સજ્જનો છે, સન્નારી છે, અથવા તો કંઈક સમજે છે, વિચક્ષણ પુરુષો છે, એટલે કે જ્ઞાની પુરુષો છે તે, અથવા તો સમજવું છે, જેને પ્રમાદ છોડવો છે એટલું ડાપણ આવી ગયું છે, એવા શાણા પણ પળના પ્રમાદે, એક પળ પણ પ્રમાદમાં જવા દેતા નથી. યશો વિજયજી મહારાજ શું ગાય? અવસર પામી આળસ કરશે તે મૂર્ખમાં પહેલો જી. પછી ભૂખ્યાને જેમ ઘેબર દેતા હાથ ન માંડે ઘેલોજી. આવે કે નહીં? યશો વિજયજી મહારાજનું સ્તવન સુંદર છે, વિમલનાથ ભગવાનના સ્તવનમાં આવે તો કે અત્યારે હાથ માંડ્યો છે, આપણે હાથ લંબાવ્યો છે, પરમ કૃપાળુદેવ દેવા બેઠા છે, ત્યારે આપણે હાથ નથી માંડતા, ત્યારે મુઠ્ઠી વાળી દઈએ કે હાથ બંધ કરી દઈએ, અથવા એમની સન્મુખ જ ન થઈએ, તો એ કેવું? એના જેવી વાત છે. આગળ જઈએ. 5મી ગાથા છે. કાળ ખરે પાન પીળા બનીને જીવિત તેવું જનનું ગણી લે, તેથી મળેલી તકના જવા દે, શાણા ગુમાવે પડના પ્રમાદે. કાળે ખરે પાન પીળા બનીને, એટલે કે સમય જતાં જે વનસ્પતિ સૃષ્ટિ ઉપર મોટે ભાગે લીલા પાન જ હોય, કોઈ દિવસ પીળા પાન નહીં હોય. લીલા પીળા થઈ જાય પણ પહેલેથી પીળા ઉગે નહીં. મેં તો જોયા નથી પીળા પાન, આપે જોયા હોય તો ખબર નહીં. તો કે લીલા પાન છે એ પીળા થઈ જાય છે કાળે ખરે, સમયાંતરે, કાલાંતરે કાળ પાકીએ. જીવિત તેવું જનનું ગણી લે. આપણું પણ એવું જ જીવન છે કે સમયે આયુષ્યના દળિયા ઓછા થતા જાય છે, ખવાતા જાય છે. બાળક મોટું થયું પણ જન્મે ત્યારથી જ હાઉ ઓલ્ડ ઇઝ ઇટ એમ કહેવાય છે કે કેટલું મોટું થયું, એ ઓલ્ડ શબ્દ આવે છે તેમાં જ. પછી તો આયુષ્ય એ મોટું થાય છે, વિકાસ થાય છે, હાથ પગ બધું વધે છે, હાઇટ વધે છે, વેઇટ વધે છે, પ્રકાશ વિકાસ થાય, પણ ખરેખર તો એના આયુષ્ય ઓછા થતા જાય છે. જેટલા વર્ષનું આયુષ્ય હોય એમાંથી એટલા વર્ષ ગયા. આપણું જેટલું આયુષ્ય હોય એમાંથી અત્યાર સુધીના વર્ષ ગયા, આટલા દાયકા નીકળી ગયા. તો ખવાતું જ જાય છે. તો અહીંયા પણ કહે છે કે લીલાશમાંથી પીળાશ જેમ પાનમાં આવી જાય છે, તેમજ આપણું જીવન એ મરણની સન્મુખ જ એક સમયે જતા જઈએ છીએ. તો હવે આ ચાન્સ મળ્યો છે ભગવાનની ભક્તિનો, આરાધનાનો, સત્સંગનો, એ તક જવા દેવા જેવી નથી.
તક એટલે ચાન્સ, તક એટલે અવસર, તક એટલે પ્રસંગ, ને તક એટલે મોકો, તક એટલે લાગ, તક એટલે રમવામાં દાવ આવે તે. તો કે દાવ લેવાનો છે, દેવાનો છે, લૂંટી લેવાની તક છે. ચોર થવાનું છે, ચોર છીએ જ, તો પોતે પોતાનો બદલે બીજાના વિચાર કરે તો આપણે ચોર નથી. બીજી વસ્તુના વિચાર કરીએ, પરદ્રવ્યના, પરભાવ, તો ચોર તો કીધા જ છે, 3 લોકમાં ચોર કીધા, પણ હવે એવા ચોર થવું છે કે આપણે આપણા જ ચોર. એટલે આપણે આપણું સ્વરૂપ ભૂલી જાય છે, તે નથી ભૂલવું અને યાદ રાખવું છે. આપણને જે ચાન્સ મળ્યો છે એટલે કે ચોરી કરી લેવી છે. યસ, સત્પુરુષમાં જે કંઈ એની પાસે છે તે ચોરી લેવું છે, લૂંટી લેવું છે, જૂંટવી લેવું છે. પેલી આગલી કડીમાં એમ આવ્યું કે આપણે હાથ લંબાવતા નથી, ભગવાન તો દેવા જ બેઠા છે એમ. તો આપણને આ ચાન્સ મળ્યો છે એટલે આ તક છે એઝ વેલ એઝ પડકાર છે, ચાન્સ એઝ વેલ એઝ એ ચેલેન્જ. આ તક પણ છે, પડકાર પણ છે કે હો જાય. અને નાની નાની વસ્તુમાં આપણે ચેલેન્જ લીધી જ કે ન શું આવડે, ન શું ભણીએ, ન શું કરીએ, કાંઈ ઇમ્પોસિબલ નથી, બધું થાય. એકલા ન જવાય, જવાય, બધું થાય. એમ દરેક વસ્તુમાં આપણે શીખતા આવ્યા, કરતા આવ્યા, ભણતા આવ્યા, બધું કર્યું. તો શાણા ગુમાવે પળના પ્રમાદે. તો મારે એક પળ પણ હવે ગુમાવવા જેવું નથી. પછી આમાં આવે છે, આગલી કડીમાં પણ આવશે કે 10 વૈકાલિકજી સૂત્ર મનક મુનિના ઉદ્ધાર માટે ટૂંક સમયમાં લખી નાખ્યું. એ તો કે એનું 10મું અધ્યયન, તો એનું નામ છે દ્રુમ પત્રક. દ્રુમ એટલે વૃક્ષ, સંસ્કૃત શબ્દ છે, અને પત્ર એટલે પાંદડું. તો કે વૃક્ષના પાંદડાની જેમ જ આ બધું ક્ષણભંગુર છે, અનિત્ય છે. સાચી વાત છે. વૃક્ષના પાંદડા ગમે એટલા જોવા ગમે, લીલું છમ હોય, એમાંય વરસાદ આવ્યો હોય ને જે રીતે હોય અને એકદમ જ ખીલી ઉઠ્યું હોય, જેમ વસંત ઋતુ ને વર્ષા ઋતુ બેમાં એનું સૌંદર્ય ખીલી ઉઠે. તો એ વખતે જેવું જોઈએ, ગમે છે, તે જ ક્ષણે આપણને વૈરાગ્ય આવે એવું છે કે નહીં, કે આ જ પાંદડું પીળું પડી જશે, આ જ ફૂલ આટલું સુંદર કરમાઈ જશે. પાંદડું ને ફૂલ પુષ્પ જોઈને આપણને વૈરાગ્ય ન આવે એવું છે? આવે જ. પણ ત્યારે આપણે એ ભાવમાં રહેવાની બદલે પેલા ભાવમાં જતા રહીએ છીએ, પરભાવમાં જતા રહીએ છીએ. પાંદડું જોઈને તો ઘણું જ લાગે, એમાં પીળા પાંદડાને ખરતા હોઈએ એમ થાય કે આ હમણાં લીલાછમ હતા અને એનો કાળ પાકી ગયો, આટલું આમ પાનખર આવી ગઈ, બધું ઠૂઠું થઈ જાય, જોઈને જ એમ થઈ જાય કે જીવન આવું જ છે અને આવા કેટલા ભવ કાઢ્યા, એમાં આપણને દુઃખ લાગી જાય. તો એ દ્રુમપત્રક અધ્યયનમાં વારંવાર ધ્રુવ પંક્તિમાં મહાવીર સ્વામીનું કરેલું અધ્યયન કહેવાય. એટલે લખ્યું છે તો સ્વયંભવ સુરીજીએ, તો એ બોધ ઉપરથી લખ્યું છે કે સમયમ ગોયમ માપમાયે, હે ગૌતમ, સમય માત્રનો પ્રમાદ કરીશ નહીં. 37 ગાથા, એમાં 36 કડી, એટલે પેલી કાઢી નાખો તો બધામાં ધ્રુવ પંક્તિ એટલે ચોથું ચરણ એ જ આવ્યા કરે કે સમયમ ગોયમ માપમાયે. આપણે તો એમ કહી દીધું કે મહાવીર સ્વામીએ ગૌતમ સ્વામીને કહી દીધું, બરાબર છે, પણ આ જ લીટી આવે, શાણા ગુમાવે પળના પ્રમાદે, અથવા તો એક સમય માત્રનો પ્રમાદ પણ કર્તવ્ય નથી. આપણને આ બધું ઊંચું ઊંડું અઘરું લાગે એવું નથી, કારણ કે આપણે વ્યવહારમાં પ્રમાદમાં જ પડ્યા છીએ. એટલે પચી ગયું છે, કોઠે પડી ગયું છે. તો શિક્ષા પાઠ મોક્ષમાળા એનો 50મો પાઠ પ્રમાદ, આંકડો યાદ રહી જાય એવો. તેમાં 2 વચન સુંદર છે. અતિ વિચક્ષણ પુરુષો સંસારની સર્વ ઉપાધિ ત્યાગીને અહોરાત્ર ધર્મમાં સાવધાન થાય છે. હવે આપણે આવું ન કરતા હોઈએ તો આપણે વિચક્ષણમાં ન આવીએ, એટલે આપણને ડાયા ન કીધા, શાણા ન કીધા, સમજવું ન કીધા. એનો વિરોધી ભાષામાં શું થાય જવાબ? ડાયા નહીં તો ગાંડા, તો મારે બોલાય નહીં એવું. તો સમજુની બદલે અસમજુ, અણસમજુ તો કહેવાય. તો આપણે સમજણ જ ફેરવવાની છે. કર વિચાર તો પામ, સમજણ ફેરવીએ તો પામી જાય. આગળ કહે છે, હું નથી કહેતી, મોક્ષમાળામાં પરમ કૃપાળદેવે લખ્યું છે, મૂઢ પુરુષો, આપણને મૂઢ કહી દીધા આવી રીતે, નિદ્રા, આહાર, મોજશોખ, વિકથા, રંગરાગમાં આયુ આખું, એટલે આખું આયુષ્ય વ્યતીત કરી નાખે છે, અધોગતિને પામે છે. અધોગતિની વાત બાજુ પર રાખીએ, પરિણામ છે બીજા ભવે છે, જોઈ લેશું એમ. પણ આટલું આવું આપણે કરીએ છીએ, આપણો સમય નિદ્રામાં જાય છે, કેવું જ પડે.
ત્રીજા ભાગનો સમય નિદ્રામાં જ જાય છે અને ચોથા ભાગનો તો 100%. કેટલાકનો તો 50%, 50% જાય છે. મૂળ શોખમાં જાય છે. મૂળ શોખ કોને કહેવાય આપણે વિચારવાનું છે. વિકથામાં જાય છે. આત્મા સિવાયની બધી વિકથા, સત્સંગ સિવાયનું બધું વિકથા જ છે. રંગરાગમાં જાય છે. આપણો ઉપયોગ રંજિત થાય ને આપણાથી કોઈનો રંજિત થાય કે રાગદ્વેષ થાય કે કંઈ પણ ગમે ન ગમે, ભાવે ન ભાવે, ફાવે ન ફાવે, એ બધું રંગરાગ છે. આપણે માન્યા રંગે ચંગે લગ્ન પતાવ્યા, રંગે ચંગે પ્રસંગ પાર પાડ્યો. શું રંગે ચંગે? કે રંગે ચંગે દીક્ષા લીધી. રંગે ચંગે હોય? રંગે ચંગે કરવાનું જ ન હોય કાંઈ. જોરશોરથી કેટલું બધું રંગે ચંગે થાય બધું. તો આ પ્રમાદ કીધો છે. આવી બધી વાતમાં તો આપણો પ્રમાદ ઓછો કરી શકીએ ને, ચાલો, પણ નથી કરતા. આગળ જઈએ. છઠ્ઠી ગાથા છે. ટીપું ટકે કે ટલીવાર ઘાસે. ઘાસ વાથી ખરી જાય સુકાઈ જાશે, તેવું જ વિઘ્નોથી જીવિત તૂટે, માટે મુમુક્ષુ ખૂબ લાભ લૂંટે. કેવા કેવા શબ્દમાં સુંદર સરસ સાદી રીતે સમજાવ્યું છે. આમાં અઘરું નથી. કરવું અઘરું લાગે છે. કેટલુંક આપણને વાંચવું અઘરું લાગે, કેટલુંક સાંભળવું, કેટલુંક સમજવું અને કેટલુંક કરવું. એટલે કાંઈ કરવાનું રહ્યું નહીં. આપણે બધું પુસ્તકમાં જ રહી સમજણ. ચાલો. ટીપું ટકે કેટલી વાર ઘાસે. તમે જોયું હોય તો મને ખબર નથી, પણ ઘાસ, ગ્રીન ગ્રાસ, ખડ નહીં, સૂકું હોય એને ખડ કહેવાય. અને આ ઘાસ એટલે અહીંયા લીલું, સૂકું નહીં. એમાં ટીપું, પાણીનું ટીપું કેટલી વાર ટકે? પડે એવું જ શું કહેવાય, ઓગળી જાય એમ તો ન કહેવાય, પણ ઉપરથી નીચે ટપકી જાય, પડી જાય, સરી જાય, ઓસરી જાય નહીં, સરી જાય. તો એમાં શું ટકે? વાથી ખરી જાય, કાં તો સુકાઈ જશે, કાં સુકાઈ જશે, બાષ્પીભવન થઈ જાય એમ, અને કાં વાથી એટલે હવાથી, પવનથી ખરી જાય, એટલે કે રહેતું જ નથી ત્યાં. તેવું જ આપણું જીવતર જીવન વિઘ્નોથી લૂંટાઈ જાય છે. એક પછી એક અંતરાય, એક પછી એક વિઘ્ન હોય કે નહીં? માટે મુમુક્ષુ ખૂબ લાભ લૂંટે. અધ્યાત્મ જગતમાં, અધ્યાત્મની સૃષ્ટિમાં પગ મૂકીએ ત્યાં તો પડે પડે આપણને અંતરાય જ લાગે, વિઘ્ન જ આવે. સંસારમાં આવતા હોય છે, પણ એ આપણે ઓવરકમ કે ઓવરરૂલ કરી જઈએ છીએ. બધા કરતા આવ્યા ને આપણે કરી નાખીએ. પણ ધર્મના માર્ગમાં અંતરાય, એમાં તો બહુ જ આવે. વૈરાગ્ય આડે વિઘ્ન ગણા. સારા કામમાં 100 વિઘ્ન, એમ વૈરાગ્ય આવવામાં પણ વિઘ્ન ગણા. કોઈ આપણને વૈરાગ્ય આવવાય ન દે. વિઘ્ન કરે ખરા, ઘરના જ કરે પહેલાં. આટલું બધું ન હોય, આટલું બધું ધર્મ ધ્યાન ન હોય, અથવા આમ ન કરાય, આમ ન કરાય. બરાબર છે? નાનપણમાં બાળકને એમ વૈરાગ્ય આવે તો એ શું કહે કે આટલું બધું ન હોય, આવું તો ખવાય, પીવાય, બહાર જવાય, પહેરાય, ઓઢાય, એમ કહીએ. વૈરાગ્ય નાની ઉંમરનો વધારે આકરો છે, કારણ કે એ બીજા સમજી શકતા નથી અને કોઈ એને કરવા, લેવા કે પોષણ આપવા તૈયાર નથી. એમાં વિઘ્ન નાખવા જ તૈયાર હોય. જોજો, આપણાથી જ વિચારીએ તો ખબર પડે. પણ આપણે ખરેખર સિન્સિયરલી ધારો કે આ માર્ગમાં આવીએ તો પણ વિઘ્ન આવ્યા જ કરે છે અને એમાં જીવન પસાર થતું જ જાય છે. માટે મુમુક્ષુ જ્યારે જેટલો ચાન્સ આપણને મળ્યો છે ત્યારે કોઈ તક ગુમાવવાની ન હોય, ગુમાવે નહીં, લૂંટી લે. કે ભગવાનને તો આપણે લૂંટવા જ બેઠા છીએ, કે જેટલું ભગવાન તમારી પાસે છે એટલું આપી દો, એટલું અમે લઈ લેવું છે. એટલે આપણને સમયની ગણતરી હોય તો જ થાય, બાકી ન હોય. માટે કૃપાળુ દેવે તો કહી દીધું, અહીંયા કહી દીધું, મોક્ષમાળામાં કહી દીધું, બીજા પત્રમાં કહી દીધું, મહાવીર સ્વામીએ ગૌતમ સ્વામીને કીધું, ઉર્ફે અથવા આપણને જ સંબોધીને કહે છે કે હે જીવ, હે ભવ્ય, સમય માત્રનો પ્રમાદ ન કર. કૃપાળુ દેવે તો એમ પણ કહ્યું કે લઘુશંકા જેટલા પ્રમાદ વશાત જો અમારે આટલા વર્ષ પરિભ્રમણ થયું કે એટલીસ્ટ મહાવીર સ્વામી સાથે હું મોક્ષે ન જઈ શક્યો, એવા આશયનું જ લખ્યું છે. તો કે કેટલું છે, માટે પ્રમાદ કર્તવ્ય નથી, કોઈએ પ્રમાદ કરવા જેવું નથી. પૂજ્ય શ્રી અંબાલાલભાઈને સહેજ પણ પ્રમાદની લકીર આવી ગઈ કે પ્રમાદ વશાત એમ લાગ્યું તો તરત જ કૃપાળુદેવ કહ્યું કે ચિંતાનું કારણ નથી, આડે પાંદડા આડે આવી ગયું હોય કંઈ તો વિઘ્ન પાંદડું ખસી જશે, વચ્ચેનું નીકળી જશે, અમે બેઠા છીએ. ટૂંકમાં કૃપાળુદેવ હતા, ગેરંટી આપી, અમે બેઠા છીએ અને એનો પ્રમાદ નીકળી જશે અને નીકળી ગયો.
એટલે એક વસ્તુ જુદી જ છે, પ્રમાદ કરે જ નહીં. બ્રહ્મચારીજી કે જરાય પ્રમાદ કર્યો આખી જિંદગીમાં? કદાચ 2 વર્ષ 2 કલાક 2.5 કલાક સૂતા હોય તો કોઈએ જોયા તો નથી જ. કોઈ પણ જીવ ગમે એટલું ધ્યાન રાખ્યું અગાસ આશ્રમમાં, પણ કોઈ કહી શક્યું નથી કે અમે 2 કલાક એમને ઊંઘતા જોયા છે ખરા. એ 2 કલાકની અમને ખબર નથી એમ કહે, કારણ કે પોતે ઊંઘી ગયા હોય. પણ જેણે ધ્યાન રાખ્યું હોય એને એમ થાય કે ભાઈ આ સમય તો જાગે જ છે. અને આપણે અગાઉ તો આવી ગયું કે જેટલા આ અપ્રમાદપણે મુનિપણાની જેમ વિચારતા હોય એ તો સદાય જાગૃત છે. એને ઊંઘ કેવી, એને નિદ્રા કેવી? અને લિટરલી ગણવા જાઓ કે આપણી જેમ જ, તો કે દેહ નથી, આપણી જેમ જ છે. તેમ છતાં દરરોજ રાત્રે માત્ર 2-2.5 કલાકનું સૂવાનું, અને આખી જિંદગી બાકીની 22 કલાક બેઠા બેઠા નહીં, બધી જ પ્રભુશ્રીજીની સેવા કરી હોય, બીજું વાંચન લેખન કર્યું હોય, ભક્તિમાં 8 કલાક 10 કલાકની હાજરી આપી હોય, અને તેમ છતાં એટલે કાયાને કમાન જેવી રાખી આનું નામ કહેવાય કે દેહાધ્યાસ ફગાવી દીધેલો. દેખીતી કાયા સારી એમ નહીં, સ્ટ્રક્ચર સારું એમ નહીં, બંધારણ સંગીણ સારું, પણ દેહાધ્યાસ ફગાવી દીધેલો માટે કરી શક્યા છે. ચાલો ક્યાંથી મળે માનવ જન્મ આવો, ક્યાંટે મળેલી પડના ગુમાવો, જુવાની ચાલી જત્યા જણાય, ઉતાવળે આવી રહી જરાય. આવો માનવ જન્મ મળે જ ક્યાંથી? દેવોને દુર્લભ, 10 દૃષ્ટાંતે દુર્લભ, અને સમના સિદ્ધાંત પર મળે. આપણું પાપ પુણ્ય ક્યારે બેલેન્સ થાય અને આપણને ક્યારે માનવ જન્મ મળે? ક્યારેય બેલેન્સ થતું નથી. કાં તો પુણ્ય વધી જાય તો દેવગતિ રાહ જુએ, પાપ વધી જાય તો નરક ગતિ, થોડુંક કંઈક ઓછું વધતું હોય તો તિર્યંજ ગતિ. પણ આપણને ક્યારે મળે મનુષ્ય ગતિ? તો કે સમનો સિદ્ધાંત, પાપ પુણ્ય કંઈક સરખા થવા જોઈએ. કેટલુંક પાપ તો થવાનું જ છે, પણ એની સામે કેટલુંક પુણ્ય છે, બહુ પુણ્ય છે અને થોડુંક પાપ છે, પણ સમના સિદ્ધાંત પર મળે છે. જુવાની ચાલી જત્યા જણાય, મળી ગયો એમાંથી આટલા દાયકા તો આયખાના નીકળી ગયા. જુવાની તો કે જવાની, બોલ કરીએ એમ નહીં, અનુભવીએ છીએ, થઈ ગયું. પછી શું આવ્યું? જરાય એટલે જરાક જીરીક વાળું નહીં, જરા અવસ્થા, વૃદ્ધાવસ્થા. એ ઉતાવળથી આવી રહી છે આપણી પાસે, આવી જ ગઈ છે. વાર શું છે? આપણે ન માનીએ જુદી વાત છે, આપણે ન માનીએ, જે છે તે તો છે જ ને, છે એક જણા એ વિના રહેવાનું નથી. મોક્ષમાળાની શરૂમાં જ કૃપાળુદેવે કેવું લખ્યું શિક્ષાપાઠ ચોથામાં કે હેમંત કુમાર, પછી બીજા કોને લખ્યા છે? ગજસુ કુમાર. એવા નાના નાના બાળકો પણ મોક્ષને પામ્યા. એટલે એમને એવા જ બધા યાદ આવે, બીજા નહીં. પોતે નાના અને આ પણ ઉંમરમાં નાના એવા. તો કે ઉતાવળે આત્મસાર્થક કરી લેવું, એ પાઠનો બોધ આટલો જ છે. ઉતાવળે, ત્વરાથી, શીઘ્ર, ઝડપી, જલ્દી, ફાસ્ટ. બધું ફાસ્ટ યુગ છે, ફાસ્ટ ફૂડનો જમાનો, બધું ફાસ્ટ. તો ફાસ્ટ આ નહીં કરવાનું મોક્ષની વાત, તો કે એ પણ કરવાની. તો એ લોકોએ જેમ આત્મકલ્યાણ કરી લીધું એમ આપણે પણ કરી લેવા જેવું છે. હવે તો એવા નાના આપણે નથી, પણ જે કોઈ હોય અને જે કોઈ કરતું હોય તો એને કરવા દેવા જેવું છે. અને એ બાળકો કેવી રીતે મોક્ષ પામ્યા? નામ આપી દીધું ગજસુ કુમાર, હેમંત કુમારની વાત આખી નથી કહેવાની, પણ કે માનવપણાને પામવાથી. માનવપણું પામવું એટલે શું? એણે જળ ચેતનનો વિવેક કરી નાખ્યો, ભેદ જ્ઞાન કરી નાખ્યું, એને માનવ કહેવાય સાચા અર્થમાં. બાકી તો બધા માનવ, આપણે બધા છીએ માનવ, મનુષ્ય કહેવાય, પણ વિવેક કરી દીધો એટલે સાચા માનવ છે. આગળ જઈએ. વ્યાધિ પીડા ફિકરને ઉપાધિ, ઘેરી રહી ક્યાંથી મળે સમાધિ, તાકી રહેલો વળી કાળ ભાડો, તેથી પ્રમાદે નહીં કાળ ગાળો. કોઈ પણ જાતની શારીરિક રોગ એને વ્યાધિ કહીએ, માનસિક હોય તો આધિ કહેવાય, અને એ સિવાયની આવી પડે છે બધી સંસારમાં, એને ઉપાધિ કહેવાય. તો કે અહીંયા વ્યાધિ લખ્યું છે એટલે રોગ, પછી પીડા એટલે એની વેદના, પછી ફિકર એટલે એની ચિંતા, અને ઉપાધિ એટલે આધિવ્યાધિ ઉપાધિવાળું જે કાંઈ કહીએ તે. તો કે એ ઘેરી રહી, આપણને બધાને થોડી ઘણી ઘેરી જ રહી છે. આપણે માનવી નથી, મનાવવી નથી, કોઈને કહેવી નથી. અને કહેવું હોય ત્યારે એમ ગાણા ગાઈએ છીએ, રોદણા રડીએ છીએ, કરે અમારે તો કેટલો પ્રોબ્લેમ છે અત્યારે, આમાં છીએ, આધિવ્યાધિ ઉપાધિમાં જ પડ્યા છે. ક્યાંથી મળે સમાધિ? તો ભગવાન પૂછે છે કે તમે રહો છો એમાં, એટલે કે આપણે
એમાં રહીએ છીએ, એમાં વસ્યા છીએ, એના જ ગાણા કે રોદણા છે, તો આપણને સમાધિ ક્યાંથી થાય? તાકી રહેલો વળી કાળ ભાડો, વળી સમય કાળ દેવતા એને નમસ્કાર કીધા છે, એ તો આપણા માથે રહ્યો જ છે. આપણે ગાવ છો ને બધા, તારે માથે કોપી રહ્યો કાળ, તને ઊંઘ તને કેમ આવે, પાણી પેલા બાંધી લેને પાળ, ઊંઘ તને કેમ આવે, 4 તોલામાં મણની ભૂલ. હવે એ તો સમજાય નહીં, તોલા કેવા ને મણ કેવા. આપણને જૂના માણસોને જો માપ યાદ ન હોય તો નવી પેઢીને ત્યાંથી સમજાય કે તોલા એટલે કેટલું ને મણ એટલે કેટલું. 4 તોલામાં બોલો, આટલી સમજણ એક તો છે નહીં, અને એમાં પાછી મણની 20 કિલોની તો ભૂલ કરી છે, એમ કેવું છે. તેથી પ્રમાદે નહીં કાળ ગાળો, માટે પ્રમાદમાં સમય ગાળવા જેવું નથી. 9મી ગાથા. ઉત્પત્તિ મૃત્યુ વળી શોક દુઃખ, ટાળી પમાડે પરમાત્મ સુખ, એવા સુધર્મે મન જોડી દેવું, શાને પ્રમાદે નર આયુ ખોવું. હવે જો આમ જ છે શરીરની ઉત્પત્તિ, પહેલાં આપણે ભાવ કરીએ, વિષય કશાયમાં હોઈએ, ભાવ થાય એટલે કર્મ બંધાય એટલે નવું શરીર લેવું પડે, શરીર લઈએ એટલે પાછી ઇન્દ્રિયો બંધાય, પાછું થાય એટલે 20 ચક્ર, વિષય સર્કલ તો સતત આમ ચાલુ ને ચાલુ જ છે, ક્યાંય ફેર પડતો નથી. તો ઉત્પત્તિ મૃત્યુ વળી શોક દુઃખ, ઉત્પત્તિ કહેતા જન્મ, પછી પાછું વચ્ચે મૃત્યુ આવ્યું, વળી વચ્ચે શોક ને દુઃખ આવ્યા, પછી ટાળી પમાડે પરમાત્મ સુખ. જો અપ્રમાદ હોય, પ્રમાદ ન હોય તો આપણને પરમાત્મ સુખમાં લઈ જાય. પરમાત્મ સુખ એટલે આત્માનું જ સુખ, મોક્ષનું જ સુખ, એ આત્મામાં જ છે અને આત્મામાંથી જ પ્રગટ છે, અને આત્માએ જ કરવાનું છે, આત્મા માટે કરવાનું છે. 6 વિભક્તિ અહીંયા જ છે, ષટકારક અહીંયા જ છે, તો કે પોતે જ પમાડી શકે છે. માટે એવા સુધર્મે, એવો શ્રેષ્ઠ ધર્મ, ઉત્તમ ધર્મ, આત્મધર્મ છે, એમાં મન જોડી દેવું, ઉપયોગ એમાં રાખવો કે મારે મારા આત્માનું કરવાનું છે. આત્માએ આત્માનું, આત્મામાંથી, આત્મા વડે, આત્મા માટે આત્માનું કલ્યાણ કરવાનું છે. તે ષટકારક 6 કારક વિભક્તિ છે. એમાં એમ કરીને મારે પ્રમાદમાં આ મનુષ્યનું આયુષ્ય ગુમાવી દેવું નથી. 10મી ગાથા છે. નિર્મૂળ સૌ દુઃખ થવા બતાવે, સન્માર્ગ જે વીર મહાપ્રભાવે, સંક્ષેપમાં તે સમજાય તેવું, આ કાવ્યમાંથી હિત ધારી લેવું. આ દુઃખને નિર્મૂળ કરવા માટે, બિલકુલ નિર્મૂળ કરવા માટે વીર મહાવીર પ્રભુએ જે સન્માર્ગ, મોક્ષનો માર્ગ બતાવ્યો છે, મહાપ્રભાવે, એટલે એમને તીર્થંકર દેવને તો એટલા અતિશય હતા, એટલે એવી અતિશયવંતી વાણી વડે, અતિશય વડે એમણે બનાવ્યો. અતિશય ક્યારે પ્રગટ્યા? તીર્થંકર થયા તો. તીર્થંકર ક્યારે થયા? મહાપરાક્રમ કર્યું, વીરતા બતાવી, ત્યારે એ મહાવીર કહેવાયા છે. તો એવો પ્રભાવ છે, એવા અતિશય છે, અને એનો હવે પ્રભાવ છે, એટલે એની અસર પડે છે, એ પ્રભાવ છે, એના અસર તળે. તો કે સંક્ષેપમાં સમજાય તેવું છે, આ કાવ્યમાંથી હિત ધારી લેવું. મહાવીર સ્વામીના છેલ્લા અંતેવાસી શિષ્ય પરમ કૃપાળુદેવ એ જોઈને આવ્યા છે, યાદ રાખી રહી ગયું છે કે પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહજે સાંભળી આવે છે. એ કેમ ઉઠતા, કેમ બેસતા, કેમ ચાલતા, કેવો ઉપયોગ હતો, કેવી ચેષ્ટા હતી, એ વિતરાગતાના દર્શન કરીને લઈને આવ્યા છે. સાથે એવા પુરુષે લખ્યું, મણકામાં સ્થાન આપ્યું કે પ્રમાદના સ્વરૂપનો વિશેષ વિચાર, તેને વળી પરમ પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીએ પાછું કાવ્ય રૂપે સ્થાન આપ્યું છે. આપણે પણ ધન્ય થઈ ગયા. 11મી ગાથા. સંપૂર્ણ જે જ્ઞાન વિકાસ સાધે, અજ્ઞાનને મોહ અશેષ ઘાતે, જે રાગને દ્વેષ સમૂળ છેદે, તે મોક્ષ એકાંતિક સુખ વેદે. હવે જે પ્રમાદ છોડીને અપ્રમાદથી જ્ઞાનનો વિકાસ સાધતા કેવળ જ્ઞાન સુધી જાય, સંપૂર્ણ કીધું છે, કેવળ જ્ઞાન સાધી લે, અને અજ્ઞાન અને મોહ અશેષ એટલે તમામ પ્રકારનું અજ્ઞાન અને મોહ નિશેષ થઈ જાય. અશેષ, કોઈ શેષ બાકી રહે નહીં. ભાગાકાર કરો તો છેલ્લે શેષ વધે, કાં 2 શૂન્ય આવે, તો શૂન્ય આવે એટલે આપણે કંઈ શેષ કાંઈ નથી. અથવા તો મંદિરમાં પ્રસાદ પ્રભાવનામાં એમ કે આ કોપરાની શેષ, નાના હોય ત્યારે સાંભળ્યું હોય,
કોપરું સાકર જે કાંઈ હોય, તો કેવી રીતે શેષ છે કે જે કાંઈ પ્રસાદી છે એ પણ બચતી નથી, હવે કાંઈ રહ્યું નહીં. એવી રીતે અહીંયા તો કર્મ અને મોહ અને અજ્ઞાન તમામે તમામ ખતમ થઈ ગયા, નાશ પામી ગયા. દર્શન મોહ, ચારિત્ર મોહ, અરે બધું જ તમામ અશેષ. અશેષ એટલે તમામ સંપૂર્ણ, એનો ઘાત થઈ ગયો એટલે ગયું. સંપૂર્ણ અજ્ઞાન ગયું, સંપૂર્ણ કર્મો ગયા, અને જ્ઞાન સંપૂર્ણ થયું એટલે કેવળ જ્ઞાન થયું. જે રાગ અને દ્વેષ સમૂળગા છેદી નાખ્યા, મૂળમાંથી જ ઉડાડી દીધો. અહીંયા એક મોટું લીમડાનું વૃક્ષ હતું ને, કેટલા બધા અનાદિકાળનું હતું ને, અથવા આટલા હજાર વર્ષ જૂનું હતું ને, હવે નથી, પાડી દીધું. કુવાડેથી ગયું, બિલકુલ ગયું. હવે એના મૂળિયા કે કંઈ હોય ને પ્રસરી ગયા હોય, એ બાળી નાખ્યા કે બળી ગયા. કૃષિકાર ખેડૂતો કરતા જ હોય છે ને બધું ખેતરમાં, બધું પછી છેવટ રહ્યું સયું ચોખ્ખું કરે, પછી કંઈક રહી ગયું હોય ને ફરી ઉગે નહીં. ભવનો અંકુર, ભવનું બીજ બાળી નાખ્યા, એટલે બાળી પછી ફરી ઉગે જ નહીં. તો કે એવું રાગ અને દ્વેષ સમૂળગા સપૂચા કે એમ આ તો મૂળથી જ છેદી નાખ્યા. અને હવે શું મળ્યું? મોક્ષ એકાંતિક સુખ વેદે. હવે એકલું સુખ, અવ્યાબાદ સુખ એ એકાંતિક, માત્ર સુખ ને સુખ, અવ્યાબાદ, કોઈ બાધા ન લાગવું પડે, કોઈ આવી ન શકે. અને એકાંતિક એટલે અલ્ટિમેટને શું કહીએ, છેલ્લું, છેવટનું, જે આખરે જે સુખ લેવાનું હોય તે, છેલ્લે તો મોક્ષ જ જવાનું છે, એ છેવટનું સુખ પ્રાપ્ત કરે છે. એક પ્રમાદ કાઢી નાખતા આપણને મોક્ષ મળી જાય છે, તો સહેલું નથી. પ્રમાદ કાઢી નાખવો અઘરો છે, પ્રમાદનો નાશ કરવો અઘરો છે, પણ વસ્તુ સહેલી છે. એકને એક બે જેવું ગણિત ને વિજ્ઞાન છે. 12મી કડી છે, તેનો કહું માર્ગ તણો સુચિત્તે, સદગુરુ મોટા નરસેવ વાતે, અજ્ઞાનીના સંગથી દૂર નાશો, સ્વાધ્યાય સત્શાસ્ત્ર તણો ઉપાસો. એનો માર્ગ કે છે, એટલે અહીંયા માર્ગ એટલે રસ્તો કરતા ઉપાય, માર્ગનો બીજો અર્થ થાય ઉપાય. તો કે તેનો કહું માર્ગ સુણો સુચિત્તે, ચિત્તને મનને ઠેકાણે રાખીને, મનને બરાબર ઉપયોગમાં રાખીને, કે ઉપયોગ મનમાં રાખીને જે કયો તે આત્મામાં રાખીને સાંભળો એમ કહે છે. સદગુરુ મોટા નરસેવ વાતે, મોટા પુરુષો થઈ ગયા, કૃપાળુદેવ જેવા થઈ ગયા, શાણા પુરુષો થઈ ગયા, તો એવા સદગુરુનું સેવન કરવું. અજ્ઞાનીના સંગથી દૂર નાશો. અજ્ઞાની, કુગુરુ કેટલા બધા હોય જગતમાં, સમાજમાં, વ્યવહારમાં, એ બધાના સંગથી દૂર જાઓ. એ બધાના સંગ કરવા જેવો જ નથી, એ પણ કર્યો હોય તો એનાથી દૂર જાઓ. જેટલા આપણને અસંગી, કુસંગી લાગે, એટલે કે અજ્ઞાની છે, તે અજ્ઞાનીમાં પહેલાં અસદગુરુ ને કુગુરુ જ આવે. અને બીજા તો આપણા છે જ, ક્રોધમાન, માયાલોભ. પણ આપણને તો હજી દશા ન હોય તો આપણા કશાયનો સંગ છે જ, આપણા ભાવનો સંગ છે જ, પણ એનાથી દૂર રહેવાનું કીધું. અને એનાથી દૂર રહેવા માટે શું કહેવું? પોતે પોતાના કશાય ભાવથી દૂર કેવી રીતે રહેવાય? તો કે સ્વાધ્યાય કરો, સત્શાસ્ત્ર તણો ઉપાસો. સત્શાસ્ત્રનો સ્વાધ્યાય કરો, જે આપણે યત્કિંચિત યથાશક્તિ કરતા જોઈએ છીએ. કંઈ ને કંઈ વાંચણી, સ્વાધ્યાય ઘરે કે સમૂહમાં, કે સંઘબળ મળે એટલા માટે સમૂહમાં તો કરતા જોઈએ છીએ. સ્વાધ્યાયમાં બધા જ જોઈએ એવું નથી, આપણે પોતાનું અધ્યયન પણ કરી જ શકીએ છીએ, પોતે એકલા પણ વાંચી શકીએ છીએ, વિચારી શકીએ છીએ. તો કે સ્વાધ્યાય કરો, સત્શાસ્ત્ર તણો. ગઈકાલે જ પૂરું કર્યું સત્શાસ્ત્રનો પરમ ઉપકાર. કેટલો ઉપકાર છે, સત્શાસ્ત્ર વિના કાંઈ નથી. જેમાં સતની વાત હોય, આત્માને રંગ ચડાવે એવી વાત હોય, આત્માનું કલ્યાણ થાય એવી વાત હોય, તે સત્શાસ્ત્ર છે. બીજા વર્ણનાત્મક નહીં. આ નદીનું વર્ણન સરસ હતું, હિમાલયનું વર્ણન સરસ હતું, આ નગરીનું વર્ણન, અયોધ્યા નગરી બહુ સરસ બતાવી છે, એમાં આપણને હવે રસ નથી, એના જેવડા નથી. વાર્તામાં, વર્ણનમાંથી આપણી વૃત્તિ હવે ઉઠી ગઈ છે. હવે આપણી વૃત્તિ આત્મવૃત્તિ કેમ થાય? જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે. અનિત્ય પદાર્થનો મોહ છૂટે, જળમાંથી કાંઈક જીવડો બહાર આવે તો આપણને સ્વાધ્યાય સત્સંગનું મન થાય. 13મી ગાથા છે, ને સ્વસ્થતાથી પરમાર્થ ખોજો, એકાંતમાં ધર્મ રહસ્ય જોજો, સાધુ તપસ્વી સુસમાધિ પોષે, પામી મિતાહાર રહિત દોષે. આટલું કરતાં સ્વસ્થતાથી, આત્માના પરિણામ આત્મામાં રાખીને, તંદુરસ્તીથી, એ સ્વસ્થતા અહીંયા આત્મસ્વસ્થતા છે કે આપણા પરિણામ, એટલે કે જીવ ઉપયોગ એમાં રાખીને, આપણે ચકડ વકડ પરિણામ હોય,
આડું જોતા હોય, આડું વિચારતા હોય, સંકલ્પ વિકલ્પ હોય એમ નહીં. સ્વસ્થતાથી પરમાર્થ ખોજો. પરમાર્થ આત્માને હિતકારી શું છે? પરમ અર્થ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પ્રયોજન અર્થ મારું આ ભવમાં, આ જીવમાં મોક્ષ જ છે. અને મોક્ષ માટેનું શું શું છે, મને કેવા કેવા પરિણામ રહે છે, મોક્ષ માટે શું જોઈએ, પરમ તત્વની પ્રાપ્તિ માટે શું જોઈએ, સમ્યક દર્શન, આત્મદર્શન. તો એ પરમાર્થ ખોજો. એટલે ખોવાઈ ગયેલું જડે તેનું નામ ખોજ. ખોજ, ખોવાયેલું જડે તે ખોજ. આપણને જડી ગયું, કોઈ પણ વસ્તુ ખોવાણી હોય તો એના માટે કેટલો પુરુષાર્થ કરીએ અને કેટલો ઉપયોગ એમાં જ રહે. બધા ભૂલવાનું કહીએ, ગમે ત્યાં ખાઈએ પીએ જઈએ, આનંદ પ્રમોદ કરીએ, હસીએ, પ્રસંગ હોય તો પતાવીએ, પણ મનમાં એમ હોય કે મારી આ વસ્તુ ખોવાઈ ગઈ છે, એ તો મનમાં રહે જ. તો કે એવી જ રીતે આ ખોવાયેલું જડે તે ખોજો. તો ખોજ કરવાની છે કે આત્મા પાસે જ છે, છતાં મને ખોવાયેલો લાગે છે કે ખોવાઈ ગયો, ભૂલો પડી ગયો. તો કે ચાલો હું શોધું, હું મને શોધું. તે રિસર્ચ આત્માની. એકાંતમાં ધર્મ રહસ્ય જોજો. અને એકાંતમાં હું ધર્મનું રહસ્ય શું છે એ વિચારું. ધર્મ તો બધા કરે છે, પણ એ ધર્મ કર્યો કહેવાય નહીં, એ ધર્મી પણ કહેવાય નહીં. સમ્યક દૃષ્ટિ થાય ત્યારે જે ધર્મી કહેવાય, બાકી નહીં. ત્યાં સુધી ધાર્મિકતા કહેવાય. ધાર્મિક થવાનો પ્રયાસ કરે છે. આત્માર્થી ન કહેવાય, આત્માર્થ સાધવાનો પ્રયાસ કરે છે. એમના મુમુક્ષુ ન કહેવાય. મુમુક્ષુતા પ્રગટે એનો પરિચય કરે છે, ઓળખાણ કરે છે, પ્રયત્ન કરે છે. બાકી તો જન્મ્યા એટલે જૈન એટલે શ્રાવક અને એટલે મુમુક્ષુ, એમ નહીં. સાધુ તપસ્વી સુસમાધિ પોષે, પામી મિતાહાર રહિત દોષે. એવા સાધુ, એવા તપસ્વી હોય છે કે જે સમાધિને પોષણ આપે છે, એટલે કે સદગુરુનું પોષણ આપે છે, સદગુરુ પોષણ આપે છે. મિતાહારી હોય છે, એટલે કે હિતમિતને નિયમિત એવો મિતાહાર લે છે. એટલે કે ક્વોલિટી ક્વોન્ટિટી બંનેમાં બહુ જ ખ્યાલ રાખે છે, ઉપયોગ રાખે છે. એ તો બધાને આવડે છે. રહિત દોષે, એટલે બીજા દોષ રહિત ગોચરી વરે છે. એવા સદગુરુ, એવા મુનિ, એ બધાની વાત છે. ધર્મ વસ્તુ બહુ ગુપ્ત રહી છે અથવા અતિ ગુપ્ત રહી છે. બેમાંથી એક શબ્દ બહુ ગુપ્ત રહી છે. 47મો પત્ર. અને તે કોઈ અંતર સંશોધન કરીને કોઈ મહાભાગ્ય સદગુરુ અનુગ્રહે પામે છે. ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયામ. સોનાના પાત્રમાં ધર્મ પડેલું છે, સુવર્ણ પાત્ર એટલે આત્મા પોતે જ. અને ઢાંકણું બંધ છે, ખુલતું નથી, એ ખોલવાનું છે. એટલે એ ઉઘાડવાનું છે. ઉઘાડ થાય, જ્ઞાનનો ઉઘાડ થાય. એમાં જ્ઞાનના ઉઘાડથી, ક્ષયોપશમથી પછી મોક્ષની બારી ઉઘાડવાની છે. આટલું જ કરવાનું છે. પ્રમાદ જાય એટલે આટલું થાય જ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.